વાલા મિત્રો, આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં આપનું સ્વાગત કરું છું. મને ખાતરી અને વિશ્વાસ છે કે આ બાઇબલ અભ્યાસમાં જોડાયેલા રહેવાથી આપને જરૂરથી આત્મિક લાભ અને ઈશ્વરની સાચી ઓળખ પ્રાપ્ત થઈ હશે. મિત્રો, આજના અભ્યાસમાં આપણે નિર્ગમન 31 અને 32મા અધ્યાયની 1 થી 6 કલમો જોઈશું. તેમાં આત્મિક અને ઐતિહાસિક ઘટનાઓનું સુંદર વિશ્લેષણ સમજીશું. મિત્રો, મુલાકાત મંડપના નિર્માણ માટે ઈશ્વરે પવિત્ર આત્માથી ભરપૂર કરેલા ખાસ કારીગરોને કેવી રીતે પસંદ કર્યા તે આપણે જાણીશું. તે સાથે ઈશ્વરે આપેલા તાલંતોનો ઉપયોગ તેમના મહિમા માટે કેવી રીતે કરવો જોઈએ અને સાબ્બાત દિનને કેટલું માન આપવું જોઈએ તે પણ વિસ્તારપૂર્વક જોઈશું. તો મિત્રો, તમારું બાઇબલ ખુલ્લું રાખશો. આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. વાલા દર્શક મિત્રો, સલામ. સ્તવન કાર્યક્રમમાં આપને મળતા મને પુષ્કળ આનંદ થાય છે. મિત્રો, આ દિવસોમાં આપણે સાથે મળીને પવિત્ર પુસ્તક બાઇબલમાંથી નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને આપણે અભ્યાસ કરતાં આ કાર્યક્રમમાં આપણે નિર્ગમનના પુસ્તકના 30 અધ્યાયોનો અભ્યાસ સમાપ્ત કર્યો. વાલા દર્શક મિત્રો, આવો આજે આપણે નિર્ગમનના 31મા અધ્યાયથી આપણા અભ્યાસની શરૂઆત કરીએ. જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ છે તો તમે મારી સાથે નિર્ગમનનું પુસ્તક તેનો 31મો અધ્યાય ખુલ્લો રાખશો. મિત્રો, કદાચ આ અધ્યાય જોઈને એવું લાગે કે મુલાકાત મંડપ વિશેના અભ્યાસમાંથી થોડો અલગ વિષય શરૂ થઈ રહ્યો છે, પરંતુ એવું નથી. કારણ કે આ ઘટના નિયમશાસ્ત્ર આપવાની પ્રક્રિયા અને મુલાકાત મંડપ બાંધવાની સૂચનાઓની વચ્ચેની છે. મિત્રો, મૂસા સિનાઈ પર્વત પર ઘણો લાંબો સમય રહ્યો. ત્યાં તે ઈશ્વર પાસેથી જરૂરી સૂચનાઓ પ્રાપ્ત કરી રહ્યો હતો. આ દરમિયાન ઇઝરાયેલના લોકો તેની રાહ જોતા જોતા થોડા અધીરા બની ગયા હતા. આ અધ્યાય આપણને તે કારીગરો વિશે જણાવે છે જેઓએ મુલાકાત મંડપ બનાવ્યો હતો. મિત્રો, અહીં ખાસ કરીને એક એવા કારીગર વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ઈશ્વરે વિશેષ પ્રકારનું કળા કૌશલ્ય આપ્યું હતું કે જેથી તે મુલાકાત મંડપના સામાન અને ખાસ કરીને વધુ જટિલ અને સુંદર વસ્તુઓ બનાવી શકે. તો વાલા દર્શક મિત્રો, આવો આપણે નિર્ગમનનું પુસ્તક તેનો 31મો અધ્યાય તેની 1 થી 6 કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે, જુઓ, યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસઆએલને મેં નામ લઈને બોલાવ્યો છે, અને બુદ્ધિ તથા સમજણ તથા જ્ઞાન તથા સર્વ પ્રકારના કળા કૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે, એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરે ને સોનામાં તથા રૂપામાં તથા પિત્તળમાં તથા જડાવને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે. અને જુઓ, મેં દાનના કુળના અહીસામાખના દીકરા આહોલીયાબને તેની સાથે ઠરાવ્યો છે, અને જે બુદ્ધિમાન છે તે સર્વના હૃદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે જે આજ્ઞા આપી છે તે સર્વ તેઓ બનાવે. વાલા મિત્રો, આ માણસો અને તેમના સહાયકોને કારીગરી માટે ઈશ્વરે વિશેષ કુશળતા આપી હતી. તેઓએ મુલાકાત મંડપમાં વપરાતા તમામ સામાન અને યાજકોના વસ્ત્રો તૈયાર કર્યા હતા. તેમને આ કાર્ય માટે ઈશ્વરના આત્માએ સક્ષમ બનાવ્યા હતા. પણ અહીં આપણને એક પ્રશ્ન ઊભો થાય છે કે ઈશ્વરે બોલાવ્યા તે પહેલાં
બસાએલનો વ્યવસાય શું હતો? વાલા મિત્રો, મને લાગે છે કે તે પહેલેથી જ એક કુશળ કારીગર હતો અને તે સોનું, ચાંદી તથા અન્ય નાજુક અને કિંમતી વસ્તુઓ સાથે કામ કરતો હતો. પરંતુ ઈશ્વરે તેને પોતાના કાર્ય માટે એક વિશેષ કુશળતા આપી હતી. મારા વાલા દર્શક મિત્રો, મારું માનવું છે કે ઈશ્વરે કોઈ વ્યક્તિને જે તાલંત આપ્યા હોય તેણે એ જ કાર્ય કરવું જોઈએ. મિત્રો, જ્યાં સુધી ઈશ્વર તેને સ્પષ્ટ રીતે બીજી દિશામાં ન દોરી જાય ત્યાં સુધી. પણ મિત્રો, આજે આપણે ઘણા લોકોને જોઈએ છીએ કે જેઓ સારું બોલી શકતા નથી છતાં તેઓ વક્તા બનવાની જ ઈચ્છા રાખે છે. ઘણા લોકો એ નક્કી કરી લે છે કે તેઓ સંદેશવાહક જ બનશે, પરંતુ ઈશ્વરે તેમને તે પ્રકારની કોઈ ભેટ આપી જ નથી. તેમની પાસે બોલવાનું કોઈ પણ તાલંત નથી, છતાં તેઓ હઠપૂર્વક તે જ કાર્ય કરે છે અને પરિણામે ઈશ્વરે તેમને આપેલા બીજા ઉપયોગી તાલંતો વ્યર્થ જાય છે. વાલા ખ્રિસ્તી ભાઈ બહેનો, હું એક એવા વ્યક્તિને ઓળખું છું જેને મોબાઈલનું ટેકનિકલ જ્ઞાન ખૂબ છે, પરંતુ તેની એક જ ઈચ્છા છે કે તે સંદેશ આપે. ઈશ્વરે તેને એક વિશેષ તકનીકી તાલંત આપ્યું છે અને મને લાગે છે કે તેણે ઈશ્વરે આપેલા તે તાલંતનો ઉપયોગ કરીને પ્રભુની સેવા કરવી જોઈએ. મિત્રો, એક વખત એક ભાઈ મને મળવા આવ્યા. તેમણે મને વિનંતી કરી કે કૃપા કરીને મને ક્યારેય જાહેરમાં પ્રાર્થના કરવા માટે ન કહેતા. મને લોકોની સામે ઊભા રહીને બોલવાનો ઘણો ડર લાગે છે. હું ખૂબ ગભરાઈ જાઉં છું અને આ ભયને દૂર કરી શકતો નથી, કારણ કે જ્યારે પણ હું જાહેરમાં બોલવાનો પ્રયત્ન કરું છું ત્યારે હું મારી જાતને હાસ્યાસ્પદ બનાવી બેસું છું. મિત્રો, આ વ્યક્તિ એક કાર કંપનીના મેનેજર હતા અને એક ઉચ્ચ પદ ધરાવતા હતા. છતાં તેમણે સ્વીકાર્યું કે જાહેરમાં બોલવું તેમના માટે મુશ્કેલ હતું. પરંતુ મિત્રો, તેમણે મને બીજી એક વાત પણ કહી કે જો દેવળમાં કે સેવામાં કોઈ પણ કામ કરવાની જરૂર હોય તો મને જરૂર જણાવજો. અને ખરેખર તેઓ એક સાચા મદદગાર સાબિત થયા, કારણ કે જ્યારે પણ મેં તેમને કોઈ કાર્ય માટે બોલાવ્યા તેઓ તરત જ હાજર થઈ જતા હતા. મેં ઈશ્વરનો આભાર માન્યો કે સારું થયું કે તેમણે આ ભાઈને જાહેરમાં બોલવાની ભેટ આપી નહોતી, કારણ કે આ જ બાબતના લીધે ઈશ્વરે તેમને આપેલા તાલંતનો તેઓ વિશ્વાસુપણે ઈશ્વરની સેવા માટે ઉપયોગ કરી શક્યા હતા. મિત્રો, બસાલએલ પણ આજના કેટલાક વિશ્વાસીઓ જેવો બની શક્યો હોત. તે કહી શક્યો હોત કે પ્રભુ, હું પણ હારૂન જેવા મુખ્ય યાજકના વસ્ત્રો પહેરવા માગું છું. હું પણ એવી જ રીતે તમારી સેવા કરવા માગું છું. પરંતુ ઈશ્વરે જાણે તેને કહ્યું કે ના, હું ઈચ્છું છું કે તું મારી સેવા તે રીતે કર જેના માટે મેં તને પસંદ કર્યો છે. એક રીતે જોવામાં આવે તો બસાલએલના તાલંત હારૂનના તાલંત કરતાં ઓછા મહત્વના નહોતા. તેનું તાલંત મુલાકાત મંડપના નિર્માણ માટે ખૂબ જ આવશ્યક હતું. દર્શક મિત્રો, ઈશ્વર તમને એવા તાલંતો આપે છે કે જે તમારી પ્રતિભાઓને વિકસાવે છે. ઈશ્વરે આપણને તાલંતો આપ્યા છે અને તેઓ ઈચ્છે છે કે આપણે તે તાલંતોનો ઉપયોગ તેમની સેવા માટે કરીએ. તો ચાલો આપણે પોતાને પવિત્ર આત્માને સમર્પિત કરીએ અને તેમને પોતાના કાર્ય માટે આપણને ઉપયોગમાં લેવા દઈએ. મિત્રો, આપણને બધાને ઈશ્વરે એક સરખા તાલંતો આપેલા નથી. આજે એક ખોટી માન્યતા ફેલાઈ ગઈ છે. જો તમે ક્વાયરમાં ગીતો ગાઈ શકતા નથી, સન્ડે સ્કૂલમાં ક્લાસ લઈ શકતા નથી અને જાહેરમાં બોલી શકતા નથી, તો પછી તમારી પાસે મંડળીમાં કોઈ ખાસ સ્થાન નથી. આ વિચાર સાચો નથી. વાલા દર્શક મિત્રો,
મને વિશ્વાસ છે કે ઈશ્વરે પોતાની સેવા માટે દરેક માણસોને જુદા જુદા પ્રકારના તાલંતો આપ્યા છે. આથી વાલા દર્શક મિત્રો, દરેક વ્યક્તિએ પ્રાર્થના સાથે શોધવું જોઈએ કે ઈશ્વરે તમને કયા તાલંતો આપ્યા છે. અને ઈશ્વરે તમને જે પણ તાલંતો આપ્યા હોય, પણ તેમની ઈચ્છા એ છે કે તમે ઈશ્વરના રાજ્યની સેવા માટે તેનો ઉપયોગ કરો. વાલા દર્શક મિત્રો, આ અધ્યાયમાં બીજી એક એવી વાત ખૂબ જ મહત્વની છે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ વાત સાબ્બાત દિન વિશે છે. ઘણા લોકો આ બાબતને વાંચીને આગળ વધી જાય છે, પરંતુ તેમાં એક ઊંડો અર્થ છુપાયેલો છે. ભલા દર્શકો, સૃષ્ટિની રચના પછી જ ઈશ્વરે મનુષ્યને સાબ્બાત દિન આપ્યો હતો અને તે સર્વત્ર માનવામાં આવતો હતો. પરંતુ જ્યારે આપણે મૂસાના નિયમશાસ્ત્રમાં આવીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે ઈશ્વરે સાબ્બાતને ઇસ્રાયેલના લોકો માટે 10 આજ્ઞાઓમાંની એક આજ્ઞા તરીકે આપ્યો. આ સમયે ઈશ્વર એક વાત ખૂબ સ્પષ્ટ કરે છે કે સાબ્બાતનો આ નિયમ ખાસ કરીને ઇસ્રાયેલના લોકો માટે હતો. તો વાલા દર્શક મિત્રો, તો હવે ચાલો આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે કલમ 12 અને કલમ 13 વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે, વળી તું ઇસ્રાયેલ પુત્રોને કહે કે તમે જરૂર મારા વિશ્રામવારો પાળો, કેમ કે તમારી પેઢી દર પેઢી મારી ને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે, એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવા છું. પ્રિય દર્શકો, સાબ્બાતનો દિવસ ખાસ કરીને ઇસ્રાયેલના લોકો માટે આપવામાં આવ્યો હતો. મને નથી લાગતું કે તે ક્યારેય મંડળી માટે આપવામાં આવ્યો હતો. આપણે શનિવારના સાબ્બાતના નિયમ હેઠળ નથી. આપણે શનિવારનું પાલન કરતા નથી, કારણ કે એ દિવસે ઈસુ કબરમાં હતા. આપણે કોઈ મૃત્યુ પામેલા ખ્રિસ્તની સેવા કરતા નથી, પરંતુ અઠવાડિયાના પ્રથમ દિવસે એટલે કે રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા તે દિવસને માનીએ છીએ. શરૂઆતથી જ મંડળીની સંગત તો અઠવાડિયાના પ્રથમ દિવસે જ મળતી હતી. મંડળીનો જન્મ પણ આ જ દિવસે થયો હતો, કારણ કે 50માનો દિવસ સાબ્બાત પછીના દિવસે આવ્યો હતો. શરૂઆતમાં સાબ્બાત દિન સમગ્ર માનવ જાતને આપવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે મનુષ્ય ઈશ્વરથી દૂર થઈ ગયો, ત્યારે ઈશ્વરે સાબ્બાતને ખાસ કરીને ઇસ્રાયેલના લોકો માટે એક વિશેષ કરાર તરીકે આપ્યો. મિત્રો, 14મી કલમમાં લખ્યું છે કે માટે તમે વિશ્રામવાર પાળો, કેમ કે તે તમારે સારું પવિત્ર છે. જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી નંખાય, કેમ કે તેમાં જે કોઈ કંઈ પણ કામ કરે તે માણસ તેના સમાજમાંથી અલગ કરાય. ભલા મિત્રો, જેઓ એવો દાવો કરે છે કે તેઓ સાબ્બાત પાળે છે, તેઓને હું પૂછવા માગું છું કે શું તેઓ દરેક સમયે અને સંપૂર્ણ રીતે સાબ્બાતનું પાલન કરે છે? અને જો તેમના સમૂહમાં કોઈ વ્યક્તિ સાબ્બાતનું સંપૂર્ણ પાલન ન કરે, તો શું નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે તેને મૃત્યુદંડ આપવામાં આવે છે? કલમ 15માં લખ્યું છે, 6 દિવસ સુધી કામ કરવામાં આવે, પણ 7મે દિવસે યહોવાને સારું પવિત્ર એવો વિશ્રામનો સાબ્બાત છે. જે કોઈ વિશ્રામવારે કંઈ પણ કામ કરે તે જરૂર મારી નંખાય. વાલા દર્શક મિત્રો, આ નિયમ કેટલો ગંભીર હતો. જો ઇસ્રાયેલમાં કોઈ પણ માણસ સાબ્બાતના દિવસે લાકડા વીણતો પકડાતો, તો તેને પથ્થર મારીને મૃત્યુદંડ આપવામાં આવતો. આગળ વધતા 16મી અને 17મી કલમ કહે છે, માટે સદાના કરાર તરીકે પેઢી દર પેઢી વિશ્રામ લેવાને માટે ઇસ્રાયેલ પુત્રો વિશ્રામવાર પાળે, તે હંમેશને માટે મારી તથા ઇસ્રાયેલ પુત્રોની વચ્ચે ચિહ્નરૂપ છે. કેમ કે યહોવાએ 6 દિવસમાં આકાશ તથા પૃથ્વી બનાવ્યા, ને 7મે દિવસે તેણે સ્વસ્થ રહીને વિસામો લીધો. વહાલા દર્શકો,
આ કલમો ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવે છે કે સાબાત પાળવાની આજ્ઞા ખાસ કરીને ઇસ્રાયેલના લોકોને આપવામાં આવી હતી. ઇસ્રાયેલના લોકો આ પૃથ્વી પરના લોકો છે અને તેઓ પ્રથમ સૃષ્ટિ સાથે સંબંધ ધરાવે છે, જ્યારે મંડળી તો ઈશ્વરની નવી સૃષ્ટિ છે. તેથી મંડળીને પાળવા માટે એક નવો દિવસ આપવામાં આવ્યો છે અને તે છે અઠવાડિયાનો પ્રથમ દિવસ, એટલે કે રવિવાર. વાલા દર્શક મિત્રો, હવે 32મો અધ્યાય ઇસ્રાયેલના લોકો માટે એક દુઃખદ ઘટના રજૂ કરે છે. તેમ છતાં આ જ અધ્યાયમાં આપણે આપણા ઈશ્વર વિશેનું શિક્ષણ અને પ્રકટીકરણ જોઈએ છીએ. એટલું જ નહીં, પ્રાર્થના વિશે પણ આ અધ્યાયમાં આપણને ઘણી અગત્યની વાતો જોવા મળે છે. તો મિત્રો, જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ છે તો મારી સાથે નિર્ગમનનું પુસ્તક તેનો 32મો અધ્યાય ખોલો અને આપણે નિર્ગમન 32 અને તેની પહેલી કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને લોકોએ જોયું કે મૂસાને પર્વત પરથી ઉતરતા વિલંબ થાય છે. ત્યારે તેઓ હારૂનની પાસે એકઠા થયા ને તેને કહ્યું, ઉઠ, અમારી આગળ ચાલવા સારું અમારે કાજે દેવ બનાવ, કેમ કે જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું તે અમે જાણતા નથી. પ્રિય દર્શક મિત્રો, ઇસ્રાયેલના લોકોને એવું લાગવા માંડ્યું કે મૂસા હવે પર્વત પરથી પાછો આવવાનો નથી. કદાચ તે મરી ગયો હશે. તેથી મૂસા તેમની સાથે ન હોવાથી તેઓએ વિચાર્યું કે હવે અરણ્યમાં અમને આગળ દોરવા માટે અમારે બીજા દેવની જરૂર છે. અને જોતામાં તેઓ ફરીથી પ્રતિમાની ભક્તિમાં પડી ગયા. વાલા દર્શક મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે હારૂન જે પ્રમુખ યાજક હતો તેણે લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો નહીં. તેના બદલે તેણે લોકોની ઈચ્છાને સ્વીકારી લીધી અને તેઓની સાથે પ્રતિમાની ભક્તિમાં સામેલ થઈ ગયો. મિત્રો, બીજી કલમ જુઓ. અને હારૂને તેઓને કહ્યું, તમારી સ્ત્રીઓના તથા તમારા દીકરાઓના તથા તમારી દીકરીઓના કાનોમાં જે સોનાના કુંડળો છે તે કાઢીને મારી પાસે લાવો. વાલા દર્શક મિત્રો, ઉત્પત્તિનું પુસ્તક 35મો અધ્યાય 4 કલમ પ્રમાણે જુઓ તો તે સમય દરમિયાન કાનના કુંડળો ઘણી વખત પ્રતિમાની ભક્તિ સાથે સંકળાયેલા હતા. આ કુંડળો એ વાતનું પ્રતીક હતા કે આ લોકો મિસરના દેવોની ઉપાસના કરતા હતા. હવે અહીં હારૂને લોકોને કહ્યું કે તેઓ પોતાના કાનમાં રહેલા આ સોનાના કુંડળો કાઢીને તેની પાસે લઈ આવે. નિર્ગમન 32ની 3જી અને 4થી કલમમાં લખ્યું છે, અને સર્વ લોકો પોતાના કાનોમાં સોનાના જે કુંડળો હતા તે કાઢીને હારૂન પાસે લાવ્યા. અને તેણે તેઓના હાથમાંથી તે લીધું ને કોતરણીથી ઘાટ બનાવીને તેનું ઢાળેલું વાછરડું બનાવ્યું. અને તેઓએ કહ્યું, હે ઇસ્રાયેલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર દેવ તે આ છે. પ્રિય મિત્રો, તમે કલ્પના કરી શકો છો કે આ લોકો કેટલી ઝડપથી ફરી પ્રતિમાની ભક્તિમાં પડી ગયા. મિત્રો, કલમ 6 જણાવે છે, અને તેઓએ સવારે વહેલા ઉઠીને દહનાર્પણ કર્યા અને શાંત્યર્પણો રજૂ કર્યા, અને લોકો ખાવા પીવા બેઠા ને રમવા ઉઠ્યા. વાલા દર્શકો, અહીં ગંભીર અનૈતિકતા દેખાય છે. આ જ લોકોએ થોડા સમય પહેલાં જ ઈશ્વરને વચન આપ્યું હતું કે અમે તમારી બધી આજ્ઞાઓનું પાલન કરીશું. પરંતુ હવે તેઓ ઈશ્વરથી દૂર થઈ ગયા હતા અને એક પણ આજ્ઞા પાળતા નહોતા. આ બધા સમયે મૂસા પર્વત પર હતો અને તે ઈશ્વર પાસેથી નિયમશાસ્ત્ર, જરૂરી સૂચનાઓ અને મુલાકાત મંડપ બાંધવાની સંપૂર્ણ યોજના મેળવી રહ્યો હતો, જ્યારે ઈશ્વર પોતાના લોકો માટે પવિત્ર ઉપાસનાનું સ્થાન
તૈયાર કરી રહ્યા હતા ત્યારે નીચે લોકો પાપમાં ડૂબી રહ્યા હતા. શું આપણે પણ ઈશ્વરને બાજુ પર મૂકીને આપણા વ્યસ્ત જીવનોમાં આગળ વધી રહ્યા નથી? વહાલા દર્શક મિત્રો, મારા આ પ્રશ્ન પર વિચાર કરજો. પ્રિય મિત્રો, મને આશા છે કે અમારું આ પ્રસારણ બાઇબલના પવિત્ર વચનો સરળતાથી સમજવાને માટે આપને મદદરૂપ બની રહ્યું હશે. જો આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને ખૂબ આનંદ થશે. તેથી અમારા સંપર્ક નંબર પર એક ફોન અવશ્ય કરશો અને આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. ઈશ્વર આપને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા પરમેશ્વર, તમે અમને મદદ કરો કે અમે અમારું જીવન તમને અર્પીને તમારી બીકમાં, તમારી યોજનામાં જીવનારા બાળકો બનીએ. વહાલા પ્રભુ, અમારા દરેક દર્શક મિત્રોને તમે આશીર્વાદથી ભરપૂર કરો. એમના કુટુંબને તમે સંભાળો, એમના બાળકોને તમે સંભાળો, એમના વડીલોને તમે સંભાળો અને તમારી આરાધના કરવાને માટે ખાસ મદદ કરો. એવી અમારી પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આજનો આશીર્વાદ આપને આપે અને ઈશ્વર આજે આપ સર્વની સાથે રહે. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जीव जनावर अंडज पक्षी, जीव जनावर अंडज पक्षी, राय प्रजा जन जोता. चेतन जड़ मन बुद्धि विचारो, चेतन जड़ मन बुद्धि विचारो, कारक भासक श्रोता. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी. भक्त समाज निरंतर तेने, भक्त समाज निरंतर तेने, साथ भजो अनुरागे. निश दिन ईश्वर ना गुण गाओ, निश दिन ईश्वर ना गुण गाओ, प्रेम सुगायक जागे. जय जय परम दयामय स्वामी, स्मारक गान करो रे. जय जय परम दयामय स्वामी. ईश्वर कृत तन जीव अमारा, ईश्वर कृत तन जीव अमारा, अद्भुत कार्य अनुपा. जीवन दाता शुभ प्रतिपाला, जीवन दाता शुभ प्रतिपाला, धन्य दयामय
परम दयामय स्वामी स्मारक गान करो रे जय जय परम दयामय स्वामी सहु जग जोग करे तुझ सेवा सहु जग जोग करे तुझ सेवा शुभ शुभ साध उठावी गान वखाण करो सहु ठामे गान वखाण करो सहु ठामे अंतर मन हर खावी जय जय परम दयामय स्वामी મિત્રો, આજના અભ્યાસમાંથી આપણને ઈશ્વર પ્રત્યે વિશ્વાસુપણું અને આજ્ઞા પાલનનું ગંભીર શિક્ષણ પ્રાપ્ત થયું છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી પાસે જે પણ નાની મોટી આવડત છે તે ઈશ્વર તરફથી મળેલ ભેટ છે અને તેને નકામી જવા દેવાને બદલે આપણે સમર્પણ ભાવથી તેને વાપરવી જોઈએ. શું તમે એમ કરવા તૈયાર છો? મિત્રો, તમારી પાસે કયું તાલંત છે તે શોધી કાઢો અને તેનો ઉપયોગ ઈશ્વરના મહિમા માટે કરો. ઇસરાયેલોના પતનમાંથી બોધપાઠ લઈને આપણે અધીરાઈ કે સાંસારિક પ્રલોભનોમાં આવી જઈને આત્મિક બાબતોમાંથી ભટકી જવું જોઈએ નહીં. શું તમે એમ કરવા પ્રયત્ન કરશો? ઈશ્વર આપણને પવિત્ર આત્માની દોરવણી હેઠળ રાખીને તેમના પવિત્ર વચનો અનુસાર જીવન જીવવાની કૃપા આપે એ જ પ્રાર્થના. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઈશ્વરે મુલાકાત મંડપના જટિલ કામો માટે કયા કારીગરને નામ દઈને બોલાવ્યો અને પવિત્ર આત્માથી ભરપૂર કર્યો? એ. હારૂન, બી. બસાલએલ, સી. અહિસામાક, ડી. મૂસા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી. ગુંદર. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને તમારા સુંદર પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આ નંબર પર આપ અમને SMS, મિસ કોલ અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.